એવરીવન, જય શ્રી કૃષ્ણ। તો આજે અમે સિદ્ધસર માતાજીના દર્શન કરવા જાય છીએ। અહીંયાથી કિલેશ્વર, ઘુમલી અને ગોપ જવાના છે બધા। તો અત્યારે સવારના 6:45 વાગ્યા છે। બસ હવે નીકળવાની તૈયારી જ છે। સિદ્ધસરની અહીંયા જાય છીએ। અહીંથી સીન સારો આવે છે। હાલો, આ ગોપનો ડુંગર છે। અમે બધા ગોપ ડુંગર ચડવાના છીએ। ગાડી લઈને, હું તો હાલીને નથી ચડવાના, ગાડી લઈને। હાલીને રસ્તો બંધ છે, બંધ હતો રસ્તો, પગથિયા બંધ થઈ ગયા। અત્યારે ઝાકળી મોસમ છે, જો ગોપનો નજારો મસ્ત છે। અત્યારના સવારનું વાતાવરણ બહુ સરસ છે। આજે અમારું સૌ ફેમિલી આવ્યું છે અહીંયા ગોપના દર્શન કરવા। હજી સિદ્ધસરે જવાનું છે, જવાના છીએ। તારે નજારો ન જોવો ગોપ તો હાલ બતાવું બારે જોઈ લે। જો પવન ચકી હોય છે, જો એટલે આમ દેખાય। તો આપણે ગોપનાથ મહાદેવ પહોંચી ગયા છીએ। ત્યાં પર્વતવાળો વિસ્તાર છે, ત્યાં ગાડી જાય તેવો રસ્તો છે, સ્પેશિયલ ગાડી માટેનો જ છે રસ્તો। તો આખો રસ્તો ઠેઠ સુધી જોજો, આપણે ઠેઠ સુધી ગોપનાથ મહાદેવનો રસ્તો બતાવવાનો છે। એકદમ પવન છે, અહીંયા બહુ ઠંડી છે। આવતા રહ્યો બધા આમાં, બહુ ઠંડી છે। બાપુ દીકરી ઉઈડા અરે ઠાંગરી છે એવી ઠંડી છે, બહુ ઠંડી ઉપર ડુંગર ઉપર કા એકદમ પવન ને ફૂલ ઠંડી। તું જો મજા બધા
ચાનું કરીએ કરી દીધો મેં. મારે કરવું હાલો, એ રસ્તો બહુ આટી કુટી વાળો છે. બીક તો લાગતી હતી પણ પહોંચી તો ગયા. વધારે પર્વત વાળો વિસ્તાર છે. ફૂલ ઠંડી ઠંડી હવા આવે છે. છોકરા ધ્રુજી ગયા છે. થાય છે કરે તો ધનો. વહેલી સવારનો નજારો છે. તો કેટલા બધા છે જો આમ આમી કેટલા બધા છે જો દેખાય આગળ જો ડોક કાઢતો ને પડી જશે. ગોપનાથ મહાદેવ, હર હર મહાદેવ. ગલુડિયું ધનો ગલુડિયું રહ્યું. ન કરાય સીવું. પડી જશે દેખા. હાલો બસ જો ઓલું ગુડાડે જો ગુડાડે. ક્યાં ઝાડવા વાવી દીધા? આ બધે મંદિર હતા વાવેલ હા હા બે જો મન ના હા મેહુલભાઈ નો ભાઈબંધ છે આ. દોસ્તી કરી લીધી. કાંઈ ભેગું છે નહીં ને તો બિસ્કિટ નાખત કઈક. પાસ પાસે ખાવી ગાડી અહીંયા ચાલુ થાય અહીંયા વિતરા 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 વિતરા. ચાલો જામજોધપુરના ગાંઠિયા ખાવા સ્ટોપ થયા છીએ અને ગરમા ગરમ બનેલા ગાંઠિયા સવારનો નાસ્તો હતો. છોકરાઓ ભૂખ્યા થયા છે. છોકરાઓ ભૂખ્યા થયા? ફોન આપણો ડોમ મારે જ ખાવાનું જ નથી. આ ધનુબેને જામી પડ્યા. ભૂખ્યા થયા બરાબર ના ગોટલા. હાલો દહીં આવી ગયું છે છોકરાઓને ખાવા માટે. ઉપર સેવ ચમચી આપશે. આ બાજુ હારું પાણી બાંધેલું છે. ગેટ બધા બાંધેલા છે. ઉતરી ગયો એટલે હાલો એ સિત્સર માતાજીના દર્શને પહોંચી ગયા છીએ. દર્શન કરજો બધા. બગીચો અને બધું બહુ મસ્ત છે અહીંયા. નદી છે, હજી આપણે નદી જોવા જઈશું.
આમથી નહીં ચડી? હા. ટાઈકલ જો નીકળ્યું બીજું કાઢ પાછો હલકું પગ દે એમ નહીં. આ પગ ને દબો હવે કાઢ નીકળું પછી અહીંયા રાખ દઉં જો. હાલો પછી પગથિયા ચડવાના છે હો. હાથીએ ફોટા પાડો હાથીએ. લે છોકરી તો ભાગી હો. હાલ ચાલી જા. હા તો ચાલ ને અહીંથી પહોંચે જા. શ્રીફળ તો લઈ આવો. ઈ તો લે આમ બતાઈ ને ક્યાં શ્રીફળ ઓલી સાઈડ હું મળતા હશે. લેવ લેતા આપડા બે લઈજો, એક ધનુનું ને એક શિવનું. ભલે ને આપણું તો લઈ. હાલો આપણે ઉપર ચલીએ. અમારા બાળકને આજે મારવા રાખજો. અમે માનતા પૂરી કરવા આવ્યા છીએ. ધજાના દર્શન કરો. ધજાના અહીં કંઈક લાગે છે. હા પોપટ ને બધું સામે છે. આપણે જોયું ને બધું. પોપટ જોયા ને આપણે. શિવ હાથ કાઢ. મજા આવે છે. હાલો જો આમાં છે ને સિક્કો નાખીને એટલે ફુવારા ચાલુ થાય. થયા જો શંકર ભગવાનનો ભગવાનને જળાભિષેક કરીએ છીએ. જે આ મશીનમાં સિક્કા નાખીને 10 નો સિક્કો એટલે અહીંયા છે ને શિવલિંગનો અભિષેક થાય. હાલો યા 10 નો સિક્કો નાખો વળી પાછો અભિષેક થશે. ચડાવતા હોય એવી રીતે. ત્યાંની આમ જતા ત્યાંની. હાલો પોપટ જોઈ આવી. આવું તો તું રોક અમે જઈ. હાલો પોપટ જોઈ આવી. હાલો ઠેકડો માર્યો. તો અહીંયા કોક ધજા ચડાવવા આવ્યું હતું એટલે અહીંયા ઢોલ ને એવું બધું વાગે છે.
વેણુ નદી, આ વેણુ નદી છે. અમે તેથી આ સાઈડ જ નાખી હતી માછલા ને, કેટલાય ઘણા બધા આવતા. પપ્પાની ગાલી લો એમને ના આ ઊંડું કે આટલી કુંડી, આમ કુંડી જેવું, કુંડી જેવું હે. નિકાલ લો અને આમાં પાણી રહી જાય, વધારે પાણી જતું નહીં. એ હે કાન કુંડી જાઓ તારે એમાં જાને કામ ખબર નાવું છે આમાં કુંડીમાં હે ધનુ. આમલે મંદિર આપણે આમથી પડી કાલે આમથી પડી ને નાખ. હાલો માછલી ને મમ્મ નાખે છે, પણ માછલા હજી આવ્યા નથી. અહીંયાથી મંડો ઘણા બધા માછલા આવે. માથે ન ચાલુ આટલો બધો લોક લઈ મોટો કરો ને નહીં બરાબર છે, એવડું એવડું જ હોય. હજી કિલેશ્વર જાહુ અહીંયા માછલીઓ હશે. અહીંયા તો આવતો અહીંયા હોય છે દર વખતે, પણ આ વખતે નથી દેખાતી. શું નાખવું છે ત્યાં તાર? માછલી ને મમ્મ નાખવું છે. હા લે ઝીણી ઝીણી માછલી મોટા નથી દેખાતા. એટલે એમાં પગથિયે વાળી બાઈ માતાજી. હાલો હવે આમ પગથિયા નો ચડવાય તો અહીં આમ આમ અહીંથી સીધા અહીંથી જ વિજય આપણે ધારીએ. હાલો દીકરા હમણાં દેખો પગથિયા ચડવા હે. હાલો શિવુ બતાવ ધનો મને હમણાં સીધી જવાની રમકડા દુકાનમાં જાહે. જોજો રમકડા લઈ જવા દીકાને સીધી રમકડા દુકાનમાં જવાની. ધ્યાની બેન હા હા એ બધા આ દુકાનમાં મળી જાય. ગઈ ને જો રમકડા દુકાનમાં ગઈ સીધી જો. ક્યાં મૂકી? ગાડી મૂકી આવી. શું લીધું છે?
કાપવાનું છે. અડવાનું નહીં ફૂલને, જોવાનું ખાલી. હા નીકળો માછલું જોઈજો આપણે ઓલી જોજો. નીચે ઉપર છે. દીદી ઉભી એમ ઉપર રહેજો. જો પાણીનો સીન કેટલો મસ્ત છે હાલો એ શિક્ષા આવ્યા છે શિવ દર્શન કરવા. હા આ બધા બેઠી ખૂબ જય વાસી. હવે કેમ ના જશું કિલેશ્વર? કિલેશ્વર જમવાનું બાકી છે. અત્યારે કેટલા 11 વાગતા હશે. બહુ મજા આવે. હા મજા આવે છે. કિલેશ્વર જવું છે, પછી ટાઈમ મળે તો કિલેશ્વર જવું છે. હા આટું આવતું હોય તો લઈ લેજો. હા ભલે જાસુ હાલે. આટલા શનિદેવ વચ્ચે આટું આવે તો લઈ લેજો. ચડવાની મજા આવે છે હે? ચડ હાલ ચડ ચડ ચડ. બેસવાનું તો મસ્ત છે અહીંયા. પાછો ના કેતા ખીચા. ભાઈ ને બાબુ આવે છે. ક્યાં ઊભું રહેવું છે? હેઠે અમારે તો અહીંયા બેસવું છે. તું ઊભી રે. અમે તો અહીંયા બેસશું બધે. તારે શું કરવું છે? બેસવું છે કે બારે જવું છે? તુંય બારે જાસ તો તુંય જા. તો ઝૂંપડીમાં બેવું હોય તો આવજો, નહીં તો નિરાતે હેલા જાવ. અહીંયા ખીજા છે. પછી ઓલા દાદા ખીજા હે હો બહુ. આવજાવ કરતા નહીં. જો છોકરાઓ ચડે છે હો. એ ચડ્યા જો જો. છોકરાઓને ચડ ઉતર કરવાની બહુ મજા આવે છે. હળિયા પટ્ટી કરવા જોઈએ, બીજું બધું ઠીક. હળિયા પટ્ટી કરવા જોઈએ. હાલો ફરવાની તો મજા આવે. હજી કઈ બહુ થાયકા મજા આવી. હજી તો કઈ થાયકા તો નથી હજી કઈ. હવે હવે થાકશું. થાકશું. સાચી વાત છે. હવે ઘૂમલી લઈ જાય તો ઘૂમલીના પગથિયા ચડશું તો થાકશું. કા ભૂખ લાગી છે? હાલો આપણે જમવા જવું જ છે. હમણાં આપણે જમવા જવાનું જ છે. ભોજનાલયમાં જમવા જવાનું. દાળ ભાત શાક રોટલી. હા કોલા ભાત ખાજો. ગોળ રોટલી. અહીંયા ગોળ રોટલી ન હોય. બુંદી હોય, ગાંઠિયા હોય. એવું બધું ખાવાનું. એ તો ગોળ ભૂખ આપણી ઘરે હોય. ભૂખ લાગે તો બધું ખાઈ લેવાનું હોય. કે તે ગાંઠી ગોળ તો એવું છે ને મારું કેમ બેઠી? ખંભા ઉપર બેસી ગઈ હે? હા જો શિવભાઈ ને ખંભે બેહાડ્યો છે. બે બાજુમાં હાલો એટલે આમ હરખું આવે. અદાને વિડિયો વાયરલ લાગે. ફૂલ અસલ છે બધા. કેટલા એક જાતના ઘણા બધા ભાઈ ભાઈ બસ. કેટલી જાતના ફૂલ વાવ્યા.
અદા કેમ ઉતાર દે પછી કોને ખાઈ જાય કેમ એ આપણે જંગલમાં આવ્યા હે હા આમાં તો સિંહ ને બધું હોય હો જો જંગલ વાળો રસ્તો હે પછી તું જંગલમાં. શું કરીશ ચિત્તો તને ખાઈ જાય કેમ ખાઈ જાય આવી છોકરી ક્યાં ગોતવા જાવી લે ચીતો ખાઈ જાય તો પછી પોતે જ કહે આવી છોકરી ક્યાં ગોતવા જાવ આવી છોકરી મારે ક્યાં ગોતવા જાવી મારી દીકરીઓ તો પછી આપણે બહાર નો નીકળાય આમાં ના નો નીકળાય વાતુડિયો દીકરો જરા જરા પાણી આવ્યા રાખે હવેડો કર્યો ને એ ભરાયા રાખે એમ સમજો અહીંયા દેખાય જો એ દેખાય જો દેખો કરે કઈ નથી કરતો ધારિયા કેવો આવ્યો ને ગાડી આવે સામે ગુજરાત પાછું દેખાડજો કે બધા કેજો કે તો જોયા ટકા તે નીલ ગાયું હતી જોયું તું? કેવા હતા આમ બેહવાનું લાગે હોય ને વન વિભાગ વાળા નોકરિયાત રાખતા વરસાદમાં બેઠા હતા તંત્ર પાણી ભર્યું ને પાણા દૂધ તરે હે ને ભૂ આવ્યું આવ્યું ને ભૂ રાયલ જ છે બોરી જો તો રાયલ ને ચીતો આવે ને આપણી ગાડી કોયડી. ગાડી એવડું મોટું મોટું કોયડીને કોયડી એ તો ઢારીઓ હતું બધું યાદ તો હે એમ પ્રવાસમાં આવ્યો તે સાયકલ જો હા એ ઓલા વ્હીલચેર જે હાલી ના હતા હોય હાલો કિલેશ્વર આવી ગયા છીએ મહાદેવના મંદિરે કેવી આવી છે હાલવા દે હાલવા દે હાલવા દે વિડિયો ઉતારી લે બ્રેક નહીં લાગે પાણી એમ તો ચોમાસામાં ને એમ વધારે જોવા મળે લે માછલી તો લઈ લેવાની જરૂર હતી શું કરશું તો કે હા જે જે હે અહીંયા જો અસલ ના ખાધું
પોચાડી દીધા હો ભોળાનાથ ભગવાન. આમાં પૈસા રાખે પૈસા દે આપી દે નવ ભાઈ તને ભગવાન ભગવાન હા શું કર લે તું કરે પપ્પા? શું કરે પપ્પા? ચાલો હું કરી લઉં. ભગવાન જય ભોળાનાથ મારા વાલા પ્રભુ. તો અહીંયા પાણીનો કુંડ છે. કેટલો ભૈરો હા યાર છે આટલું જ જાય એમ છે નાનકડો કાકુ. ના એમ તો અંદર મોટો એના ઉપર ચડી ધામડે ખેંચાય ગલાસ માથે જો આવ્યો કાચબો નજીક આવ્યો છોકરા વાગર જો જો આવ્યો તું જાતી ને આવ્યો ખાલી ફોન આવ્યો મોઢું દેખાણું એનું. ભોળાનાથ મહાદેવ છે, મહાદેવ નો કાચબો. હા દર્શન ઓહો બધાય ટીંગાઈ ગયા હો કાચબો જોવા. દર્શન દેવા બસ હાલો કાચબો પણ સુખી છે. ટાટા કરી ફૂલ એમ તો હે જો મોટો સરસ. જો ભાઈ દર્શન દેવા જાય હાલો છે ને જે ઠારીયા જેવું જેવું તેવું મને પ્રવાસનું યાદ છે એમ. અહીં રમાડ્યા હતા અમે આવ્યા હતા ને ત્યારે. જગ્યા સારી એમ તો બધી. અહીંયા મંદિર લાગે છે અહીંયા મંદિર લાગે છે મંદિર પાણી છે આમ બધે હશે. આગળ આગળ એક છેલ્લું છે કદાચ. શું વાતું કરે? શું ચોકલેટની ડબ્બી? શું વાતું કરે? હા હા આવું હાલ. પર્સ હતું ને એટલે મેં કીધું. ઉભા થઈને ઉતારી આમાં કોમ્બે આયા તા હા મને નહીં કેવો પોપટ બોલે છે. છોકરાઓ તો પોપટ જોવે છે. પોપટ કે તો પોપટ પોપટ એક નીચે આવ્યો જો આવ્યો જો ફળમાં આવ્યો ફળ આગળ તું નાળી નાખ ને મોઢામાં એ બરોબર જ જાય પણ તું નાળી કાઢ. જાવું છે અહીંયા રોકાઈ જાય બા ભેગી કામ કરજે ને રમજે ને ખાજે ને એમ ને અમારે એવું બહુ ગમશે પાણી છૂટવા બેસવું
કાકા અને મસાલો હતો ઓલે આંબળા કાકા ખાઈ ગયા. હાલો છોકરા હલતા રહ્યો હાલો દર્શન થઈ ગયા છે આપણે અહીંયા કિલેશ્વર. હવે જાય છે હવે કુંબલી જાય છે, અહીંયા પગથિયા ચડવાના છે. ખબર નથી કેટલા પગથિયા ખબર છે? હું પહેલી વાર જાઉં છું. ના, હું તો 2 વાર જઈ આવી પણ પગથિયા ખબર નથી. જો મગર ને કાચબો પડ્યો જુઓ છોકરો. અરે જો ખોટી મગર ને કાચબો હાલો જોતા આવી. ખોટી હે કે હાચી? ખોટી જ હોય ને સાચી થોડી હોય તો અહીં કોઈ ઊભી ન રહી. અહીંયા હે મગર. હોય પણ આવી હાચી બાઈને થોડી રહી. હે તો હાચું કા હાચી છે? ના રે ના. એ આ મગર હાચી છે હો, ખોટી નથી. હાય આઈ ખૂબ ડગાવી આઈ. આ ગાડીઓ છોકરા તો કોઈને કઈ કરતી નથી, એ ગજબ ન કહેવાય. આ એ કોઈ જો કાચબો તો અંદર ગયો. ખરેખર મને તો ખોટું જ મને લાગ્યું ખોટી લાગી. હું તો જડવા જતી હતી. પણ છે હાચી. આ પટપટ કરે છે રે. છે કાતે આવે ને તો એમ જ પડી હોય મરેલી. આ ગાડી ઈ નહીં ઓલો કાચબો ખોટો લાગતો તો પણ અંદર વયો ગયો. હારી જો સીવું હાચી મગર છે. ગજબ કહેવાય હો, મને તો હાલા દે તાલે પકડવી. ન્યા પકડ. મેં કીધું આ ખોટી રાખી બસ સાચી મગર છે. કાચબો વયો ગયો જો અંદર. એ માણસ દેખાતી વઈ ગયો. હાલ ચડતે ગજબ નીકળી. જો કાચબો છે. કાચબો તો એ હા કાચબો ગયો તો એ ખબર પડી હાજો લાગતો કે આ બે હાચા છે. બીજો કાચબો રહ્યો. આખા કાચબો હા રહ્યો છે. ઓલું તો ખોટા જેવું જ લાગતું હતું. પણ ડકતી નથી ને કાંઈ નહીં હે. ના ના ભોળાનાથે દર્શન કરાવી દીધા લ્યો. માટેની એમ જ પડી. પણ મોઢું ખુલ્લું હતું એટલે ખોટી જ લઈ ગઈ આપણે. હમ. મોઢું કેવું એનું હતું? અહીંયા હાચી મગર ને કાચબો હતો. અમને એવું લાગ્યું કે ખોટું હતું પણ નહોતું ખોટું, સાચું હતું. સાચી મગર હતી ને સાચો કાચબો હતો. હલકી છે હાથ જાય. ત્યાં બધી વહી જતી હશે ચડીને. હા અહીંયાથી તો ગયા તા. દાદાને એમ કહી જાય ઘરથી કાચબો હતો. તેને શું હતું? હાચી મગર હતી? લે કાચબો દાદાને કહેજે હાચી મગર હતી અમે જોઈ કેજે. શું હતું? તું ચડી ગઈ બાબુની મોર. હા લે તું જીતી ગઈ, બાબુ હારી ગયા હો. ગાડી જવા દે. હા જવા દે. હાલો કિલેશ્વર થી નીકળી છી કુંબલી જવા માટે. જો આની જો આમ જો બચ્ચું એમ. હા, આમ લેજો ઓલું. નીલગાય. નાનું નાનું બચ્ચું ને સાઈડ શું છે? બે બચ્ચા હે. નીલગાય છે. નીલગાય ખોલ દો બે ગયા છે સફારી. ઓ યાર કેમલ છે શિવ. હાલો ઊંટ આવ્યા. હજી એક હતું આ બીજું ઊંટ. પાછળ જો કાચમાં દેખાય. પાછળ કાચમાં દેખાય હું. પાછળ તો વસ્તુ ખડકેલી હે કઈ ન દેખાય. બસ હાલશે કરતી. પ્લેન ખાવા લે એને દુકાન આવે તો હું ઊભી રાખવાની પપ્પાને તું એમ કે તો હરખું કરવાનું. ગાડી ઊભી રાખે પછી હું લેવાનું દુકાને તીખા પ્લેન પછી શું કરવાનું એનું? તું કોઈને મોઢું ભડાકા નાખી દે. તમે પડાકા નાખો. આ પણ કોઈને મોઢું ભડાકા નાખી પેઠે કે પટારો પેઠે પટેલું હે તારે ક્યાં દુખે? એમાં તો તે શું ખાધું તું તેમાં દુખે હે? ના બીજું ભાત ખાધા હતા તો શું થાય ભાત ખાય તો?
શું થાય છે તને? ગેસ થાય. ગેસ થાય. ગાડી આવી. જો પકડી જવાને. લાવ રાખી દો હરકા ગોઠવી શું? દઉં લાવ એ જીપડી કેટલી આવી તને? એ વહી જવાની. શનિદેવ મહારાજ. બિસ્કિટ કે એવું કઈક દુકાન હોય તો અહીંથી લઈ લેવું. ઉઠી ગયા છોકરાઓ? મળે. અમે પણ રહી રહીને પૂતા બે એટલે પછી નીંદર આવે. જો ભૂ કેવું મગર આવી શું મગર? મારી ગઈ અંદર લે. લાઈટ વાળી દઈ દીધો. બિસ્કિટ ને ચોકલેટ શું લીધું વરી છોકરા? ગાડી લેશે ગાડી. ગાડી લેવી. કેવી નાની નાની લાઈટો વાળી? નો લાઈટ છે. અસલ અંધારા અસલ લાગી. હા. યા બે આ લીધા. શું લીધું તમે એમ કર? દોરા. હાથમાં બાંધવાનું ક્યાં બાંધવાનું? શિવ ને શિવના પપ્પાની હમ. તમે બે નથી બનાવ. આવશે હવે આવશે. બેન અડધી તને પી જાજો. અડધી તું પી જા, અડધી બાપુ પી જા. કા બાને દે. શું કરે છે? વાલી વાલી કરે છે? એ બાપુને વાલી વાલી કરે. લે હાલો. હાલો હવે ગાડીમાં બેસવાનું છે. હવે ચા પાણી પી લીધા છે. જો ગાડી મોને બરફ ગાડી ચડાવ્યું. તું અહીં રોકાઈ જજે. તને હુઈ જજે કાકડામાં જાય. હા લાવ. તમે લઈ લે લાવો. કઈ ખવડાવું મોટો. હાલો જમવાનો ટાઈમ થઈ ગયો છે. જમવા આવ્યા છીએ પછી ઘરે જવા. શું લેવું જમવા? તારે ઢોસો ખાવશે? હમણાં ઢોસો આવશે. તેની માટે પકડી ઢોસો ખા. હાલો શિવભાઈ શું ખાય છે? ઢોસો. હાલો તો ત્યાંની બેન ઢોસો ખાવા બેસી ગયા છે. ત્યાંની બેન ઢોસો ખાશે. હાલો ચટણી બોલ દો જો. હાલો
આઈ છે ખાસ લાવ્યો દીકરો